અને ભાઈ બધું જ ખાવું સહેલું છે, ધર્માદાનું ખાવું બહુ અઘરું છે. બીજું, બધું જ ખાવું સહેલું જ છે, ઉચ્છેદ્યું ખાવું બહુ અઘરું. જેને જેને ઉચ્છેદ્યું મળી હોય ને, તમે જોજો એની પેઢી ને પેઢી નષ્ટ થઈ જાય છે. કઈક એવા આશીર્વાદ અને કઈક એવી કૃપા હોય તો કલ્યાણ થાય. અનુભવ કરજો કે માતાજીના મંદિરમાં આરતી થાય છે અને કોઈને ખબર નથી, એ પ્રમાણે આરતીના પૈસા લઈને ખિસ્સામાં મૂકજો અને 6 મહિના પછી જોજો શું દશા થાય તમારી. ધર્માદાના પૈસાનો દંડ બહુ મોટો. કોનો કોનો પૈસો? ધર્માદાનો પૈસો છે કન્યાદાનના રૂપિયા. બહુ ધ્યાન રાખજો. ગરીબ દીકરીઓ અને કન્યાદાન થતું હોય ને, પણ અમુકને બધું પચે સાહેબ, એવા હોય પાછા. અમુક તો વાતો કરે, અમારે તમારા પરિવારને પચે છે, પણ પછી ખબર પડે કે પરિવારમાં પહેલેથી છેલ્લે સુધી બધાને કેન્સર જ થયેલા છે સાહેબ. અને કથામાં મોટામાં મોટી સેવા કઈ સાહેબ? અહીં આવો ને તમે, અહીંનો કચરો વારો, એની મદદ કરો, આ મોટામાં મોટી સેવા છે. ભાગવતની કથા શ્રવણ કરો તારે સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય. રામકથા શ્રવણ કરો તારે કે છે ને ભાઈ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામને યાદ કરો. પછી શિવ પુરાણની કથા શ્રવણ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાભારત અને ગીતાનું અધ્યયન કરો કે એના પ્રવચનો શ્રવણ કરો. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ.